હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના અમારા એક નવા વ્લોગમાં. મિત્રો, આજે તો અમારા ઘરે ઘઉંના દળણા કરવાનું કામ હાલે છે. તો આ વખતે અમે છે ને હાથે હમા કરીએ. ગામમાંથી દૂધીમાં આવ્યા છે, જે મુનાભાઈ ડેરીમાં દૂધ ભરે ને એમના મમ્મી છે. એ ઘઉં હમા કરવા માટે આવ્યા અને મારા મમ્મી છે એ પણ ઘઉં હમા કરે. દર વર્ષે મિત્રો અમે છે ને ઓપનર લઈને ઘઉં હમા કરી લેતા, તો એમાં થોડુંક ઝડપી થઈ જતું, સ્પીડમાં થતું. પણ આ વખતે ઘઉંમાં કસ્તર બહુ ઓછું છે, એટલે અમે કે આ વખતે ઓપનરની કંઈ જરૂર નથી, એટલે હાથે જ કરી લઈએ. તો ત્યાં મારી મમ્મીની બધા ઘઉં હમા કરે ને અમારા દીક્ષનભાઈ છે એ ત્યાં રમત કરે. તો ચાલો હવે હું તમને બતાવું. હા તો મોડો ઉઠો. હે વરવાંગડા ન્યા લટકામાં કે હોઈ જાવ ને અંદર લઈને મોબાઈલ લઈને બેહી જાય. પડી તઈ સોમનાથ કેવો બોલે છે પછી એમાં એ અસલ નો બોલતો હોય મોકો થાય લે એવડા છોકરાને બોલતા એ નથી બોલતી એ ગૂગલ પર છોકરી એ અસલ આ એ કેવો અસલ નો એ તું ઘઉં હમા કરવા માંડી જાય. હા કા તાર વિડિયો ઉતારશે. હાલ ઘઉં હમા કે તો તાર વિડિયો ઉતાર નો હાલ. આ ઘઉં છે કરવાના છે. હવે બહુ કસ્તર ને સમજો હિકલા બોલી ઈ બોલે દીત્યા મમ્મી હિકલાવે. જો જો ઘઉં સોખા છે, બહુ કસ્તર નથી. દૂધીમાં અમારા સાણો લઈને ઘઉં હમા કરવા આવ્યા. અમારા અમ્મી કે ઉપલે નથી લઈ આવ્યા, નકર મશીન લઈ આવતા. હા બોલાય. હા અને આને કોઈ નથી આવડતું. હા એમ બોલાય, સાચી વાત છે. શું કહેવાય? હા એલા કે દર વર્ષે છે ને અમે મશીન લઈ આવતા, આવા મશીન લઈ આવતા કઈ હાથી ગાડી આમાં ઉતારતા બેઠા હોય તે ઉતારે સારતા હોય ને કઈ બધું આપણો મેકો હોય ને કીધા કાકા હોઈ ગયો ને. ડરાવે તેને ખબર છે તો કામમાંથી નહીં ડરાવે. એ હું બતા ધાણા જીરું સાચી વાત છે, નિમક છે. ધાણા જીરું જો જોરિયું દેખું, જોરિયું અહીં ડેબલી પડી જો અહીંયા આજ કે તો તને તો મળ્યું નહીં, તો કાં નિમક મૂકી દીધું? નિમક તો લઈ લે. મને તો નિમક છાશમાં નાખવું જોઈએ હોય તો. એ હાલો દૂધીમાં હાલો જમવા. ઓછું નાખજો દીક્ષાંત. તું કેમ ગ્લાસમાં નાખતો તો? તો ગ્લાસમાં પીવી તારે એકને જ કેમ ગ્લાસમાં? તાર મમ્મી દે ની ગ્લાસ એમાં નાખી દે. તાર મમ્મી ગ્લાસ દે. લાવ હું દઈ દઉં તાર મમ્મી. હલો આમાં નાખ દે. હલાઈ ગયો પેલા થોડીક નાખીને હલાવી દીજો. ધાણા જીરું માપે નાખ્યું કે પછી વધારે નાખી દીધું? તને ધાણા જીરું પર બહુ ભાવે હો. પાછો તો હાલો ખાવાનું થાય. ક્યાં તારે થારી? હે ખાવું નથી? હે ચાય શેક જ. એ રોટલાનો પૂડો કહેવાય, રોટલાની સાઈલ નો કહેવાય. અરે અરે હા એને નથી પીવી. અરે અરે ટેણી અરે તું ફેટુસ. તો હાલ દીક્ષાને ઝડપથી જમી લે, પછી ઘડીક વાર સુઈ જાય, એટલે પછી પાછા બપોર પછી ઉઠીને પાછા ઘઉં હમા કરવાના છે. ગાંઠિયા તો હાંસશું એમને.
જો દૂધીમાં ને મારા મમ્મી તો પાછા ઘઉં હમા કરવા બેસી ગયા, પણ આ ભાઈને નીંદર ઉઠતી નથી ઘડી ખમે. જો એની ત્યાંથી હું તો ના લઈ આવે ને તોય જો આમ ઝોલા ખાય. મોકલાવી દઉં. પૂર્વી જાય છે મમ્મી વિનાનું? હા દીક્ષાંત? ભોગે કે ના ભોગે? હા દેવીમાને ભારે ચડાવે? હા એટલે તું દેવીમાને ભારે ચડાવી? પપ્પા ઓ તમે કેમ ના જાવ? હું દવા છાંટવા જાઉં. હા અરે આવું તારે દવા છાંટવા? નહીં મારે નથી આવવું. આવું તારે મજા આવી છે. જો આ ફુવારો ને આમ બાકી ફુવારો થાય ને મજા આવે હો પોપથી. નહીં કા પાણી ભરે ને તો મજા આવે, તો ફુવારાથી નવરાવ દેવાય. નવરાવ દેવાય નહીં, દવા છાંટવા આવેલ ફુવારાથી. હા જો તારી મમ્મી કેમ નહીં જાય? ઈયો આવે ભેગી. એ પોપ ભરવા માટે થઈને ખુરશીને લઈને જાય, એટલે ખુરશી પર પોપ મૂકીને ભરાઈ જાય. હાલ દીક્ષાંત તો હું જાઉં છાંટતો આવું દવા. હા હા તારે કીધે પોપ ન સડે નકર તો તું હાલ છાંટવા નકર. નહીં વાગી તો પોપનું છોડે. એ તો કહું હાલો તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ખેતરમાં અને જો અત્યારે છાંટું છું દવા. આપ જોઈ શકો છો. તો મિત્રો હવે દવા છાંટવાનું કામકાજ પૂરું થઈ ગયું અને હું હવે નીકળી ગયો છું ઘરે, કારણ કે કાલે છાંટી હતી અને આજે છાંટી, એટલે આ તો અડધી જ છાંટવાની હતી, થોડાક જ ફોર્મ હતા એટલે છટાઈ ગઈ. તો હવે હું જાઉં છું ઘરે. તો મિત્રો દવા છાંટીને નાહી ધોઈને ફ્રી થઈ ગયો છું અને હવે મારે જવાનું છે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો. પણ હવે દીક્ષાંતભાઈને એને મામાને ઘેર જવાનું છે. એને બહુ મામાનું ઘર સાંભળ્યું, પણ મામા એને બિસાડાને તેડવા આવ્યા નહીં, એટલે હવે મને અત્યારે ને અત્યારે ધક્કો કરાય છે. મને કે અહીંયા મામાને ઘેર જ જવાનું રોવે છે, એટલે હવે એને વાળ કપાવવા જવા પડે એમ છે. તો અત્યારે અમે જઈશું વાળ કપાવવા અને પછી એના મામાને ઘેરે હું એને મૂકવા જઈશ 8 વાગે. તો દીક્ષાંતભાઈ તો અમારે બહુ વરખાણા જોવું, હું તમને બતાવું. શું કહી દઈ? કેન્દ્રમાં જવાનું છે એમ. ઓય હાલ તો વાળ કપાવતા આવો ને. હાલ તો પહેલે સંપલ હાલો ક્યાં ગયા? વાળ કપાઈને પછી ક્યાં જવાનું છે? પછી બાબરા. ઓય સંપલ ખોવાઈ ગયા. દીક્ષાંત તારા વેહ તો જો પણ હવામાં માથું. રડતો તો શું આપડી? ચાલો તો હું અને દીક્ષાંત પહોંચી ગયા છે અત્યારે વાળ કપાવવા માટે દુકાને. અને હવે દીક્ષાંતભાઈનો વારો આવી ગયો, બેસી ગયા ખુરશીમાં. બસ વાળ કાપ નાખો અમારે. દીક્ષાંત હાસુક ટકો થઈ ગયો તારે. નથી જો હવે હા તમે રસામાં થઈ ગયા. અસલ થઈ ગયા. વાડ હોય છે. હે ટકો નહીં છે. તારા સાઈડમાં તો ટકો થઈ ગયો એવું લાગે. તો આ ભાઈ નહીં થાય. કે કેટલા દી રોકાવું તારે? કોઈ દી આવું જ નથી. આવું જ નથી. કાં? તે કેમ આવું કેમ નથી? હું તે મારું નથી. તે કેમ માર્યો? નથી તમે મમ્મી દાદા હા હા માં કોઈ નો મારતું હોય. લાકડી લઈને હું મારું મને મારે તને પાછો મારે એમ નથી. તો આપણે છે ને એક કામ કરીએ તો કોઈ દી નહીં આવી ને. નહીં હા કોઈ મન તો મારે હવે પણ પોલીસ વાળા પછી આપણે નહીં મારે એ પછી આને મારે બધાને હે પોલીસમાં કેસ કરવા જાવો? નહીં આપણે જવું જ છે આમ ખબર ને છોકરાને મારે હાલા કે વાત આપી નાખે સીધું પોલીસ સ્ટેશને જ જવું નહીં તો કપડાં ને બધું ભરીને જાય ને દીક્ષાંત? હા. તો કાકાના લગ્નમાં તો પાછો આવી કે તઈ નહીં આવ્યો? તઈ નહીં આવ્યો? તો તું તો એમ કહેતો હતો કે મારે ઘોડીમાં બેહવું તો કાકા ભેગું. હા 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 ઘોડીમાં બેહી ટૂંકમાં લગ્ન કરવા આવી પણ પાછો વયો જાય ગાય ગાય એમ ને? મહેમાન તરીકે હશે ને પાછો વયો જાય કા હા
તો પછી ભણવા કોણ જાય એ તો કે તમે હું તારે હાટો મારે જવાનું એમ ને ભણવા મારા માટે તમારે ભણાવો. તો તારે ભણવાનું શું થાય મારે કોઈ નહીં, માર તો જલશે. તારે જલસા વગર ભણવા એમ ને તો ન્યા તું ભણવા બેસી જાય છે હા જામ ભણવા બેસી ગઈ. હા ન્યા તને કાંઈ તેડવાનું મૂકવા કોણ આવી છે પણ પણ હું તો હાલીને છે. ચાલીને જાય પણ તો અહીંથી તારે આપણે સાયકલ ને છે એ બધું લઈ જવું કે ન્યા નહીં નથી લઈ જવું આ તો નવી લઈ લેવી કાંઈ હે? આપણે સાયકલ હવે હું થોડીક લેવાની. નવી લેવી નહીં. તો હવે હું એક લઈ લઉં નવી. હા તો મિત્રો અમે વાળ કપાવી દીક્ષાંતના ને આવી ગયા અને હવે જો દીક્ષાંતભાઈ ખેલો તૈયાર કરી લીધો કારણ કે એને જવાનું છે એને મામાના ઘરે અમારે ઘેર મોજ કરવાની હવે. હે કોઈ મારે નહીં. ત્યાં કોઈ કહેવાનું જ નહીં કોઈ મારે નહીં કા અહીં તો મારી મારીને જોતો કરી દીધો હવા કિશોરિયા જેવો કા હા તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જો દીક્ષાંતભાઈ અમારા ભાઈ ગયા ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય રામ રામ ને જય શ્રી